આદમી પાર્ટી દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જૂના ડીસા અને ગોઢા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કરાઈ માંગ। ડીસા પાટણ હાઈવે પર આવેલ જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર આવેલ ગોઢા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું। જૂના ડીસા રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ બનાવવા માટે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ 1 વર્ષ પહેલા જાહેરાત કરાઈ હતી, પરંતુ હાલમાં કોઈ ઠેકાણું પણ નથી। ગુજરાતમાં રેલવે ફાટક મુક્તિની વાતો કાગળ પર જોવા મળી રહી છે। ડીસા તાલુકાના જૂના ડીસા અને ડીસા થરાદ હાઈવે પર આવેલ ગોઢા ફાટક વારંવાર બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ડીસા પાટણ તથા ડીસા થરાદ હાઈવે એ ખૂબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવતા રોડ છે। સદર રોડ પૈકી ડીસા પાટણ હાઈવે પર આવેલ રેલવે ફાટક જે જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર ગોઢા ફાટક તરીકે ઓળખાય છે, જ્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી વાહન વ્યવહાર વધવાથી રાત દિવસ દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતા હોય છે, જેનાથી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે, જેમાં લોકોની ફાટક બંધ થાય તે દરેક સમયે અડધાથી પોણો કલાક સુધીનો માતબર ટાઈમ વેડફાઈ રહ્યો છે, જેના પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, સાથે અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બની રહી છે। રેલવે ફાટક બંધ રહેતા વાહનોને લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકમાં ઘણીવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વેન જેવી ઇમરજન્સી સેવાઓ પણ અટવાઈ જતી હોય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, જેને લઈને ડીસા થરાદ રોડ પર આવેલ ગોઢા ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લાખો વાહન ચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી શકે તેમ છે। જ્યારે ડીસાથી પાટણ જતા માર્ગ પર આવેલ જૂના ડીસા ભોપાનગર પાસે આવેલ રેલવે ફાટક વારંવાર બંધ રહેવાથી પાટણથી ડીસા બાજુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ સરકારી કે ખાનગી જોબ કરતા, કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલશ્રીઓ વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં લોકોના સમય, નાણાં તથા કુથુલ વેડફાઈ જાય છે, જેનાથી એર અને નોઇઝ પોલ્યુશન થતું હોય છે। કે આપ સૌ જાણો જ છો, ડીસા પાટણ હાઈવે ઉપર જૂના ડીસા રેલવે ફાટક અને ડીસા થરાદ હાઈવે ઉપર ગોઢા રેલવે ફાટક, આ બંને રેલવે ફાટક સતત વ્યસ્ત હોય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે। એ બંધ રહેતા હોવાના કારણે ત્યાં ટ્રાફિકનો ઇસ્યુ થાય છે, જેમાં એસટી બસ હોય, પોલીસ વેન હોય, 108 હોય, વિદ્યાર્થીઓ, ખેડૂતો, અન્ય મુસાફરો તમામ લોકો વારંવાર અટવાય છે। આ બાબતમાં વધુમાં જોઈએ તો એને લઈને લોકો ઉતાવળમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। આ બાબતને લઈને અમે લગભગ છેલ્લા 4-5 વર્ષથી ફાઇટ આપી રહ્યા છીએ કે સત્વરે ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામ થાય, પણ સરકાર કેમ ખબર નથી, કેમ આ ધ્યાને લેતી નથી। ગુજરાત સરકારે તો ફાટક મુક્ત કે ફાટક રહિત ગુજરાતની પણ ઘોષણા કરી છે। આ બાબતમાં હજુ સુધી કોઈ કોન્ક્રીટ કામગીરી થઈ નથી। વારંવાર રજૂઆતોના અંતે એવું જાણવા મળ્યું કે ક્યારેક પ્રાથમિક મંજૂરી, ક્યારેક તાંત્રિક મંજૂરી, ક્યારેક વહીવટી મંજૂરી, બસ આની વચ્ચે આ આખા પ્રોજેક્ટ અટવાયા કરતા હોય છે અને લોકોની ત્વરિત માંગ છે કે રેલવે ઓવરબ્રિજ બને। આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસાએ આજે માનનીય સાંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નોને સત્વરે ઉકેલાય, એ માટે કરીને પાર્લામેન્ટમાં એની રજૂઆત થાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનું સંકલન થાય અને સત્વરે રેલવે ઓવરબ્રિજ બને, જેથી વારંવાર દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન જે લોકોને ટ્રાફિકનો ભોગ બનવું પડે છે ના બનવું પડે। અગાઉ જે જિલ્લા સાંસદ, પૂર્વ સાંસદ હતા, તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે ઓવરબ્રિજ પાસ કરી દેવામાં આવે છે, તો આ સત્ય શું છે? અને આપણે જોઈએ જ છીએ વારંવાર કે ભાજપની અંદર જે કોઈ મંત્રીઓ, સંત્રીઓ જે કોઈ વાતો કરે છે એનું વાસ્તવમાં જોવા જઈએ તો કોન્ક્રીટ કામગીરી ક્યારેય જોવા મળતી નથી। મેં પહેલાં જ કહ્યું એ રીતે ક્યાંક પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે, પછી તાંત્રિક મંજૂરી, ક્યાંક વહીવટી મંજૂરી, મને એમ લાગે છે કે થોડા સમયમાં રાસાયણિક મંજૂરી પણ લેવી પડશે। અને મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયાએ લગભગ આ બાબતની જાહેરાત મીડિયામાં કરી હતી। એ વાતને પણ લગભગ 1.5 વર્ષ જેટલો સમય થયો અને વાવાઈ લૂંટીને જતા રહે। મારે એમને પણ પ્રશ્ન છે કે ગુજરાતની અંદર, બનાસકાંઠાની અંદર, ડીસાની અંદર આટલા મોટા પ્રશ્નો હોય તો એ ઉકેલાવા જોઈએ, આપણી હાજરી દરમિયાન ઉકેલાઈ જવો જોઈએ। તો અત્યારે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, તો આ પ્રશ્નો કેમ નથી ઉકેલાતા, એક પ્રશ્ન છે।